ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમારે છે ને આજે ને કાલે લગ્નમાં જવાનું છે. બપોર પછી માંડવોની બધી સરસ ઓલી ફંક્શન છે. તો વાણી હું મહેંદી મૂકું છું થોડીક એવી સરસ. મેં આજે નેલ્સ લગાવ્યા છે. ગર્લી ગર્લ બની ગયું. મમ્મા સાચે યાર કેટલી ઓલી ફેમિનાઇન વાળી વાઇબ આવે, આમ છોકરીઓ વાળી વાઇબ આવે. પહેલા મારે જ્યારે વાળ નાના હતા ત્યારે તો મમ્મા નેલ મેકઅપ કરવામાં ખારી થતી કા. ચાલો વાણી બેન મહેંદી મૂકી છે. હું તમને કહું એવી કરી દે. મને આવડે એવી કરી દઈશ. સરસ. તમને આવડતી જ નથી. આ જો લાસ્ટ ટાઈમ કરી હતી ને તે કીધું આ ડિઝાઇન જોઈ ને આ ડિઝાઇન જોઈ, પછી એમાં બબે ડિઝાઇન થઈ જાય તો શું કરી. ઓકે, અહીંયાથી કરે જ મમ્મી. ક્યુટી મેડમ, સ્કૂલે પણ નથી જવાનું મારે. તાવ આવ્યો છે અને શરદીની બધું છે. કા મમ્મા? હા. ટાઈમ લેપ્સ એન્જોય કરો. હિન્દી અહીંયા સુધી પહોંચી ગઈ છે. મમ્મા હમણાં ખારા થયા હતા, ઘડી હલ કરતી હતી એટલે. આજે વરસાદ આવ્યો હતો કા મમ્મા? 12 વાગે વરસાદ આવ્યો હતો. એટલું મસ્ત ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે ને. માવઠા પડ્યા કેવાય. માવઠા પડ્યા હતા. પૂંછમાં મમ્મા બરફ પડી. એ તો આજ થતું હોય કા. લોઠી વળકી વાળ લે. થેન્ક યુ. આજે મારા નવા છે પણ નહીં, પરફ્યુમ લગાવી લઈશ. ના નવું તો પડશે જ, કમ્પલસરી હે. એટલો ભારી ફોન છે ને મમ્મીનો. 1 કિલો તો હશે જ કા મમ્મા? 500 ગ્રામનો છે. 500 ગ્રામનો ફોન. આ ગોલ્ડ છે હું 500 ગ્રામનો. આપો ને યાર, તમે મૂકો છો ને મહેંદી. મમ્મા હા શું કરો છો? ઓકે, સમજાઈ ગયું. મહેંદીમાં કઈ ડિઝાઇન નથી આવડતી એટલે આવી રીતે કરીને કઈક. આ તો પિન્ટરેસ્ટ વાળી વાઇબ આપે છે. જો ઠંડુ લાગે. કાશ અત્યારે સુઈ શકી હોત. હા, શું કરું મમ્મા? તમે કંઈક તો બોલો. કંઈક તો બોલો. શું બોલું? આઈ પણ હાલે મસ્તી કરી કંઈક. મસ્તી કરવી તો પછી મહેંદી નહીં થાય. તો બ્રેક લઈ લે. હાય મારી કમર. મસ્ત આમ પંજો કર્યો ને એવું લાગે. મને મહેંદી નાખવી બહુ જ ગમે માથામાં. વાળમાં હમણાં કલર કર્યો. હે સિક્રેટ વાર પાડું છું મમ્મીના. બધાય કરે છે. એ મમ્મા મોટી થઈશ ને જ્યારે બરગણ ને એવું હોય ને ત્યારે જ કરી છે. મોટી થઈશ ને ત્યારે મારા વાળ ચેરી રેડ કલરના કરીશ. કેટલી મસ્ત લાગીશ. ચાલો, મહેંદી થઈ ગઈ છે વાણીબેનની. કેવી થઈ છે તો કોમેન્ટમાં કહેજો. આમ કર નાખો આખો મારો હાથ. હા, એટલે દેખાય ને હરખું. અને આ છે ને જે કઈ ભાષામાં લખ્યું છે? જાપાનીઝમાં ગોજો સુતારો લખ્યું છે. આઈ લવ ગોજો સુતારો. કાર્ટૂન છે. કાર્ટૂન મમ્મા ઇનડાયરેક્ટલી તમે મજાક ઉડાડો માં. એનિમેનો કેરેક્ટર છે ગોજો સુતારો. જુત્સુકા સાઈનો. મને હજી નામ નથી બોલતા આવડતું. હા, શીખી લઈશ. તો મહેંદી કેવી લાગી હોય તો વાણીબેનની કોમેન્ટમાં કહેજો. હવે હું તૈયાર થઈશ. હા, થોડીક વાર એને થા તૈયાર. ચાલો તો હવે લગ્નમાં મળી.
લગનમાં માંડવા અત્યારે માંડવાનું છે ને, હજી વાર છે 3:30 પછી. તૈયાર થવા હોય મળશું અમે. હા મળશું હા, ચાલો બાય. બાય. બેજતી થઈ મારી બેજતી. હા, છઠ્ઠામાં છે. મામેરા છે અત્યારે, પીઠી વાનર મામેરા અને મંડપ મુહૂર્તની વિધિ થાય છે. તમે આગળ જોયું હશે. પહેલા તો તોય નો દેખાતો. એ માસી આ કેમ નથી દેખાતી? કલ્પના નો આવે માસા નાચવા રહેવું પડે ને. માસી આવી ઓલી તો આવી ન હોય વિશાલી તમે જોઈ ને અને પાછું 10 અમે મિનિટ છે કોકારે વાતું કરે છે. અમે તો બહુ અમારે તો આવે યોગી બધા મામેરિયા જ છે. બહુ સ્વભાવ દીકરીને. સારો છે. ખાઈ છે ચીજી ખાવી છે કંઈક લઈ આવું. ના જવા દો ને. નહીં, સોમનાથમાં હોય તો અહીંયા અમારે મેન મેન ચરખી થઈ ગયો પાછી ચાલો બીમાર પછી હવે દાંડિયા રસમાં મળશું આપણે બધા. ખબર હજી મામેરા ચાલુ થશે ને હજી, ત્યારે આપણે પાછું શૂટ કરશું. સ્થાપના પૂરી થઈ ગઈ, હવે મામેરાની તૈયારી છે. ચાલો હવે મામેરા ભરાઈ અને મંડપની વિધિ થઈ ગઈ છે. અવાજ બહુ આવે છે, નહીં સંભળાય. ઢોલ વગાડે છે, બહુ સરસ. મામીજી છે, જોયા છે તમે? એ મામી કેમ છો? જય શ્રી કૃષ્ણ. ચાલો મામેરાની તૈયારી છે, ચાલો જોઈ શકો છો. એંગલ બોક્સ પેટી
જોતી જ છે. બધાને આવી ગયા, પેલા બધાને લેવાઈ ગયા. મારા વિડીયો જોવો તમે. પણ શિવાનીએ બતાવ્યો. તમારા બેને બતાવ્યા. ચાલો, અવાજ બહુ આવે છે તો અવાજ મારો નહીં આવે. ચલે વોઇસ ઓવર કરી નાખીશ. મામેરા વધારવાની વિધિ ચાલે છે. આજુબાજુમાં જોતી જ છે. બધાને આવી ગયા, પેલા બધાને લેવાઈ ગયા. મારા વિડીયો જોવો તમે. પણ શિવાનીએ બતાવ્યો. તમારા બેને બતાવ્યા. બહુ આવે છે તો અવાજ મારો નહીં આવે. ચલે વોઇસ ઓવર કરી નાખીશ.
ચલો ઢોલની વિધિ કરે છે. ભક્તિને મોકલું ભક્તિને બહાર ગઈ એમ કીધું ચાલતું એમ કે એ સારી લાગે એ તો વાત છે ક્યાં ગઈ ક્યાં છે આ તો કીધું ચાર ભાભી આવતા રહ્યો બેન કેમ નહીં તમે હે ભાભી નાના ભાભી જે એ ભાભી નારાયણ એ ના 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 ભાભી જાય ના ના ભાભી બાકી કઈ નો કહેવાય તું આવતી ને પછી આ ભાભી તમારે થઈ ગયું ને અમે આવ્યા છીએ લગ્નમાં. લગ્ન મારી ભાઈની બેબીના છે અને હમણાં પીઠીની વિધિ ચાલુ થાય છે. એ વિધિની અંદર અત્યારે અમારી લોકોની હાજરી છે અને અમારા બધા સ્નેહીજનો બધા આવ્યા છે. ખૂબ ખૂબ મારી દીકરીને આશીર્વાદ આપો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ ચાલો. બાય બાય. ચલો પીઠીવાના થઈ ગયા ચાલુ. પાંચ જણા હોય ને પાંચ હોય કે ના ભાભી હોય આ તો ફૈબા જ કરે ને પેલા પછી 1005 જોઈએ પેલા સળિયા રાખે પછી ફૈબા જોડવા કરે ને જાઓ ને તમે જાઓ. છોકરી ભલે બેન તમારી બહુ કેમ એને મોકલ કેમ એને મોકલજો. આ બેટી એ તો કહો એને મોકલજો એમ એ જાય તમે જાઓ. આમાં 5 જોઈ મમ્મી આવી જાઓ તારા ભાભી ને તારી બેન નું ને કે આની ભાભી ને કે મારે આ વિધિ ઉઠે જોડ સાચવાની કયું હોય ને એ કરે. ચાલુ કરો ઘાણી પીલો બધા આવડે પાછળ પણ કોઈ
પછી તેલ પૂર્યો તેલ ના 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 એ ના ઈ નહીં ભાઈ વીટ લઈને આવે છે એ પહેરાવે છે પછી દાદીમાં કાકી પછી આવજો તમે પછી ભાભી આવે બધે કાકી આ બાજુ ભક્તિ લગાડજો એ તૈયાર થવાનું જવાનું ને એટલે કીધું બાપુ માંથી મામી મામી માસી લાઈટમાં છે માસી બધી લાઈટમાં છે નું કરાવી દે દાદી આગળ બસ કરાવી દે વાંધો નહીં બસ ચાલો ચાલો ભાભી ચાલો ભાભી સિમેન્ટ હાલો સિમેન્ટ છેલ્લે છે ને આમ કરે ને પછી ને કોઈ તૈયાર કોઈ પાછળ ને દાંડિયા અમે કરતે છે જો બેની જરાય આડું અવડું લગાડતી ને અત્યારે જવાનું નથી પીઠી ચોડવાની વિધિ થઈ રહી છે અત્યારે અને અમારા સીમાબેનને પીઠી ચોડાઈ રહી છે. હું આવું ઊભી રહેજે.
ડન. ઓકે હાલો. ના ભાઈ હળદરનો કાચો ગાંઠિયો હું ખાઈ જાવ પીઠીમાં મને રોકડાનું રહેવા દઈએ બાપા. તોય શું થાય ભાઈ?